પરિવૃતમ સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિદુમર્ચ્યમાનમુરુધા તેશ્ચંદને કોસુમેર. હરે શેખર પંક્તિભિશ્ચરદયે શુક્લાંબરમ ચિંતયે શુક્લાંબરમ ચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય સર્વકારણ કારણાય સહજાનંદાય નમો નમઃ. બોલો ઘનશ્યામ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. સમગ્ર વિશ્વ કારણ સુધર્મ ધૌર્ય ધારણ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમનું જીવન હરિવરના રંગથી રંગાયેલું હતું એવા પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, સંયમ, સાદગી અને શ્રીજી સ્મરણમય જેમનું જીવન છે એવા પરમ પૂજ્ય ગુરુ મહારાજ, શ્રીજી મહારાજના રદગદ અભિપ્રાયો જેમના મુખેથી આપણને શ્રવણ કરવાનો અલૌકિક લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે એવા પરમ પૂજ્યપાદ મહંત સ્વામી, પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી શ્રી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, આપણી સભામાં ઉપસ્થિત પૂજ્ય નીલકંઠદાસજી સ્વામી, પૂજ્ય ભગવતચરણદાસજી સ્વામી, પૂજ્ય મુકુંદ પ્રિય સ્વામી આદિક સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા ભાવિક ભક્તજનો, ભાવથી હેતથી જય સ્વામિનારાયણ. આજે આપણે મોડા પડ્યા પણ મોડા આપણે મોડા જ પડીએ છીએ. આ સમગ્ર સૃષ્ટિમાં અસંખ્ય જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે, અનંત જીવાત્માઓ એમના યોગમાં આવે છે અને જે અવતારે કરીને ભગવાને જે કાર્ય કરવાનો નિર્ધાર કર્યો હોય એ કાર્ય કરી અને પાછા સ્વધામ પધારે છે. ભગવાન વેદ વ્યાસજી ઉલ્લેખ કરે કે તમામ અવતારો એ સરખા નથી, પરંતુ અવતારોની અંદર પણ અંશ અવતાર હોય, અંશાંશ અવતાર હોય, કલા અવતાર હોય અને પૂર્ણ અવતાર પણ હોય. ભગવાન શ્રી સ્વામિનારાયણનો અવતાર એ પૂર્ણ અવતાર હતો. યસ્મિન સર્વાણી તેજાંસી વિલિયંતે સ્વતેજસી તમ આહુઃ પરે સાક્ષાત પરિપૂર્ણતમ સ્વયં. જેમ કરોડો ચંદ્રનું તેજ એક સૂર્યના કોટીમાં ભાગમાં સમાઈ જાય, એમ તમામના ઐશ્વર્ય, ગુણ, સામર્થ્ય આ પૃથ્વી ઉપર પધાર્યા હોય, એનું એકમાં જો સમાઈ જાય તો એ અવતાર પૂર્ણ કહેવાય. એમાં હોય એવું અન્ય કોઈમાં ન હોય. ન તત્ સમહ ન તત્ અધિકશ્ચ દૃશ્યતે. એની સમાન ન હોય ને અધિક ન હોય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં ઉલ્લેખ કર્યો કે દત્તાત્રેય ભગવાને બે જીવનું કલ્યાણ કર્યું, કપિલદેવ ભગવાને એક જીવનું, એમના માતા દેવહૂતિનું કલ્યાણ કર્યું.
ઋષભદેવ ભગવાને 100 જીવોનું એટલે કે એમના જે 100 પુત્રો હતા એમનું કલ્યાણ કર્યું. શ્રી કૃષ્ણ ભગવાનના યોગમાં જે આવ્યા એમનું કલ્યાણ કર્યું. અને આપણા મહારાજે 1-2 કરોડો નહીં અસંખ્ય જીવોનું આ પૃથ્વી પર પધાર્યા, કલ્યાણ કર્યું. નીલકંઠ વર્ણી વેશે વિચરણ પૂર્ણ કરી લોજમાં આવ્યા અને લોજમાં ગુરુની સેવા કરીને રામાનંદ સ્વામીએ જેતપુરમાં ગાદી સોંપી પોતે દેહ વિલય કરી સ્વધામ પધાર્યા. સહજાનંદ સ્વામી હવે સત્સંગમાં વિચરણ કરે છે ને ઉંમર કેટલી છે? 20 વર્ષની. કેટલી? 20 વર્ષની ઉંમર અને આખાય સત્સંગમાં વિચરણ કરે. આપણી સાથે કમ્પેરિઝન કરી, આપણે 20 વર્ષના હતા શું કરતા હતા ભાઈ? વર્ણન કરવા જેવું જ નથી. કાલવાણી ગામ મહારાજ પધાર્યા. સાથે મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી વગેરે સંતો છે. પર્વતભાઈ, ભીમભાઈ વગેરે એકાંતિક ભક્તો પણ છે. રામાનંદ સ્વામી છતાંની ઓરડી એક જ પ્રસંગ આજે આપણે લેશું, કારણ કે સમયની મર્યાદાઓને આધારે, પણ બહુ સરસ પ્રસંગ છે. જેટલી વાર આ પ્રસંગને વિચારીએ એટલી વાર જેમ ભરતજીનું આખ્યાન ચમત્કારી લાગે છે ને, એમ આ પ્રસંગ જ ચમત્કારી છે. આપણે વાંચો હશે પણ આજે સાંભળીશું તો ચમત્કાર લાગશે, એમ કે આવું કલ્પનામાં જ ન આવે એમ. ત્યાં રામાનંદ સ્વામી છતાંની ઓરડી કાલવાણીમાં મહારાજ પધાર્યા અને એ ઓરડીની અંદર ઉતારો કર્યો. પ્રથમ દિવસની વાત કરીએ તો મહારાજે વ્યાપકાનંદ સ્વામીને ભૂમા પુરુષના લોકની અંદર મોકલા. આ ભૂમા પુરુષનો લોક એટલે એ જ લોક કે જે લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે 2 વખત એ ભૂમા પુરુષના લોકમાં ગયા હતા. એક વખત અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે બ્રાહ્મણના પુત્રને લેવા માટે ગયા હતા, અને બીજી વાર ગુરુના પુત્રએ ગુરુ દક્ષિણા જ્યારે માગી ત્યારે ગુરુના પુત્રને લેવા ભૂમા પુરુષના લોકમાં ગયા. 2 વાર ગયા હતા. એ જ લોકની અંદર વ્યાપકાનંદ સ્વામી ગયા અને ભૂમા પુરુષના લોકમાં 4 ભુજાધારી અનેક જીવો હતા. એ તમામને સ્વામીએ મહારાજના સ્વરૂપનો નિશ્ચય કરાવી અને અક્ષરધામમાં મોકલી દીધા. અને આખોય ભૂમા પુરુષનો લોક ખાલી. વિચાર કરીએ, આખો પૃથ્વી લોક ખાલી થઈ જાય. બોલો, આ એવી વાત છે. આખો ભૂમા પુરુષનો લોક ખાલી કરી દીધો. આ પ્રથમ દિવસની વાત થઈ. વાત કરીએ બીજા દિવસની. મહારાજ લીંબ વૃક્ષ નીચે ગાદી તકિયા નખાવી અને ઢોલિયા ઉપર બિરાજમાન છે. 20 વર્ષની ઉંમર, સ્વભાવથી કોમળ, હૃદયથી કોમળ, અને નામ જ સહજાનંદ. આવે એને આનંદ જ આપવાનો. હસતા હોય તો ગાલમાં ખંજન પડે. જેમ મુખની મીઠી વાણી એમ કરુણાભીની દ્રષ્ટિ પણ એવી કે એક વખત કોઈની ઉપર દ્રષ્ટિ પડે ને તો પછી એનો થઈ જાય. અને લગભગ આપણા બધા ઉપર દ્રષ્ટિ તો પડી જ હશે. ત્યારે આપણે બધા અહીંયા બેઠા છીએ આવા યોગની અંદર. મહારાજ વાતો કરતા હતા, વચનામૃતો સમજાવતા હતા ને બરાબર થોડોક અવસર મળ્યો એટલે ભીમભાઈ ઊભા થયા અને મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરી કે હે મહારાજ. મહારાજે પૂછ્યું કે શા માટે ઊભા થયા? મહારાજ, આ ભક્તની એક આપની પાસે આજે અરજ છે. જેને વર્ષોથી રામાનંદ સ્વામીને સેવા છે. પર્વતભાઈ જેવા જ મુક્તરાજ એટલે ભીમભાઈ, એમની અટક મારડિયા હતી ને આજે પણ એમના વંશજો રાજકોટની અંદર છે. ને સુરેશભાઈ મારડિયા એ પણ એવા એકાંતિક ભક્ત છે. અહીંયા પણ કોક ભક્તો કોણ છે? ઓકે, ભગત સેવામાં છે. તો એ ભીમ ભગત ઊભા થયા અને મહારાજને હાથ જોડીને કહ્યું કે મહારાજ એક અરજ છે. મહારાજે પૂછ્યું કે બોલો ને શું અરજ છે? મહારાજ,
આ લોકમાં એવી રીત છે કે કોઈ રાજા ગાદી ઉપર બેસે ને, અથવા તો પરણે અથવા તો એના દીકરાનો જન્મ થાય તો એ ચક્રવર્તી સમ્રાટ પોતે રાજ સિંહાસન સંભાળે તો એ જેલને દૂધે ધોઈ નાખે અને જેલના બધા જ કેદીઓ હોય એને છોડી મૂકે. કેમ કે સમ્રાટ આજે ગાદીએ બેઠો હોય તો ગમે તેવો ખૂંખાર જીવ હોય, પાપી જીવ હોય તો એને મારી કૃપાથી હું તમને છોડી દઉં છું. ગમે એવો ગુનેગાર હોય એને છોડી દે. કેમ? ચક્રવર્તી સમ્રાટ, એને પોતાનું સ્વાભિમાન છે, પોતાનું ગૌરવ છે કે હું ગાદીએ બેઠો હોય અને આવું મંગળ પર્વ હોય તો અને કોઈના હાથમાં બેડીઓ હોય તો બધા જ કેદીઓને એ છોડી મૂકે છે, જેલને દૂધે ધોઈ નાખે છે. મહારાજે પૂછ્યું કે ભીમભાઈ તમારે કહેવું શું છે આના ઉપરથી? મહારાજ, અમારી એક નાની અરજ છે કે આપ આ બ્રહ્માંડમાં પધાર્યા, અત્યારે આપના અમને દર્શન થાય છે તો અમારા ધન્ય ભાગ અને ધન્ય ઘડી કહેવાય કે આપના દર્શન અમને થાય છે. તો મહારાજ આવું કાંઈ ન થાય? રામાનંદ સ્વામી આપને ગાદીએ બેસાડ્યા છે તો આવું કાંઈ ન થાય? ભીમભાઈ, મને કાંઈ સમજાણું નહીં, તમે કહેવા શું માગો છો? બસ મહારાજ, રામાનંદ સ્વામી આપનો અભિષેક કર્યો છે તો મોટામાં મોટી આ બ્રહ્માંડની જેલ જો કોઈ હોય ને તો એ છે યમપુરી. અને એમાં અનેક પાપીઓ અને કેદીઓ પીડાય છે. તો મહારાજ, તમે ગાદીએ બેઠા છો, આ લોકના રાજા બધા કેદીઓને જેલમાંથી છોડાવી મૂકે એમ તમે આ યમપુરીને ખાલી કરાવી દો. આપના પ્રતાપથી વિચાર કરીએ કે યમપુરીમાં કેટલાય જીવો હશે અને ત્યાં તો બધા જ ભેગા થયા હોય, ત્યાં ખાલી હિન્દુ ન હોય, ત્યાં કોઈ મુસ્લિમ ન હોય, જેટલા હોય બધા ત્યાં જ હોય. કોણે કેવા પાપ કર્મ કર્યા એ પણ કાંઈ કહી શકાય એમ નથી. ભયંકરમાં ભયંકર ને પાપીમાં પાપીને જેના પાપનો ગણતા પાર ન આવે એટલા અનેક પાપીઓ એ યમપુરીની અંદર હોય. મહારાજ, આપ આપની કૃપાથી યમપુરીને ખાલી કરાવો અને યમપુરીને દૂધે ધોઈ નાખો. આપ ગાદીએ બેઠા છો મહારાજ. મહારાજે કહ્યું કે ભીમભાઈ, તમારો સંકલ્પ છે, તમારી અરજ છે, આપણે પૂર્ણ કરીએ. આવું ક્યાંય લગભગ કોઈ ભક્તો ક્યારેય સાંભળશે નહીં અને ક્યારેય વાંચવામાં પણ આવશે નહીં કે અન્ય કોઈ આવું કર્યું હોય. મહારાજે પોતે તો ન ગયા પણ સ્વરૂપાનંદ સ્વામી બેઠા હતા. સ્વરૂપાનંદ સ્વામી સામે જોયું અને સ્વરૂપાનંદ સ્વામી એટલે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના વક્તા કે જેમણે પ્રતાપસિંહ રાજાને શ્રીમદ સત્સંગી જીવનની કથા સંભળાવી. આ સ્વરૂપાનંદ સ્વામી એટલે એ જ સ્વરૂપાનંદ સ્વામી કે જે માત્ર સત્સંગ વિચરણ કરતા હોય ને એના કોઈ દર્શન કરે ને તો એ હજારોનું કલ્યાણ કરી દે. અને એ કોના શિષ્ય? શતાનંદ સ્વામી. અને શતાનંદ સ્વામી એટલે કોણ? સત્સંગી જીવન ગ્રંથના એમના જ શિષ્ય સ્વરૂપાનંદ સ્વામી. સ્વામીને કહ્યું કે સ્વામી, તમે યમપુરીમાં જાઓ અને યમપુરી ખાલી કરાવી દો. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. હવે એમને મહારાજ ઉપર એટલો વિશ્વાસ પણ હશે ને, મહારાજની એટલી ઉપાસનાનું એમને બળ હતું. આંખો બંધ કરી પદ્માસનમાં ધ્યાનસ્થ થયા અને સમાધિ કરી અને યમપુરીની અંદર ગયા. અને યમપુરીમાં કેટલાય યમદૂતો એ નિર્દયપણે અનેક જીવોને અનેક કુંડોની અંદર દુઃખ આપતા હતા. અને એક સંત હૃદય આ દુઃખ જોઈ ન શકાયું અને એ દુઃખની પીડાને કારણે સ્વામિનારાયણ 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 બોલવા લાગ્યા. સ્વામી સ્વામિનારાયણ નામ બોલે અને યમદૂત ભાગે. પેલા જીવ તો આનંદમાં આવી જાય કે માંડ માંડ છૂટા આની પીડામાંથી.
સ્વામિનારાયણ બોલે અને યમદૂત ભાગે. સ્વામીને થયું કે આ જ ઉપાય શ્રેષ્ઠ છે, અને પછી સ્વામિનારાયણ નામનું રટણ કરવા લાગ્યા. એટલે કેટલાય જીવોએ કુંડોમાંથી છૂટી છૂટી અને સ્વામીની આગળ આવીને ઊભા રહ્યા. અને પછી તો સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્રની એવી ધૂનની આલેખ જગાવી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તાલીઓ શરૂ રાખજો. સ્વરૂપાનંદ સ્વામી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ગાય છે. સાથે કેટલાય જીવો યમપુરીની અંદર દુઃખ પામતા હતા, એ બધા જોડાઈ ગયા. અને તામિશ્ર, અંધ તામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, અંધકૂપ, શુક્રાસ્ય, સમદંશ, કૃમિ ભોજન, તપ્ત સુરમી, વૈતરણી, શાલમલી, વજ્રકંટક, સારમયાદન, પુયોદ આદિક જે મુખ્ય કુંડો હતા નરકના, આદિક અન્ય જે ઉપકુંડ હતા, એ બધા જ નરકના કુંડોમાંથી જીવ બહાર નીકળીને સ્વરૂપાનંદ સ્વામી આગળ આવી ગયા. અને એ બધા જીવો ધૂન કરવા લાગ્યા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ધૂન ચાલુ છે. ઉમા પુરુષનો લોક ખાલી હતો ને, વિમાન બધાય ખાલી હતા, પેસેન્જર કોઈ નહોતા. ઉમા પુરુષના લોકમાંથી વિમાન યમપુરીમાં આવ્યા. અને યમપુરીના બધા જીવો જેટલા હતા એ બધા, આખી યમપુરીના બધા જીવો ચતુર્ભુજ રૂપ ધારણ કરી ઉમા પુરુષના લોકમાંથી આવેલા વિમાનમાં બેસી, વગર વિઝા, વગર ફી, વગર પેટ્રોલ, ઉમા પુરુષના એ દિવ્ય લોકમાંથી આવેલા એ દિવ્ય વિમાનમાં બેસી અને બધા જ યમપુરીના જીવોએ ઉમા પુરુષના લોકની અંદર પહોંચી ગયા. માત્ર સ્વામિનારાયણ ધૂનથી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જ્યારથી આ બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી માંડીને આ દિવસ સુધી યમપુરી ભરાયેલી રહેતી હતી. આજે આખી યમપુરી ખાલી થઈ ગઈ અને યમદૂતોને વેકેશન મળ્યું.
યમપુરી ખાલી થઈ ગઈ. અને મુક્તાનંદ સ્વામી કીર્તનમાં ઉલ્લેખ કરે કે ભૂખા જમગણ રે કર ઘસી પસ્તાય. એ આ ચરિત્રના આધારે લખે છે. ભૂખા જમગણ, હવે તો કોઈ રહ્યું નહીં. એટલે જે જીવને દુઃખ દેવા માટે જે ભઠ્ઠીઓ શરૂ રાખેલી હતી એ બધી જ બંધ થઈ ગઈ. તેલ ઉકાળવાનું બંધ થઈ ગયું, શીશુ તપાવવાનું બંધ થઈ ગયું, લોખંડની પ્રતિમાઓ તપાવવાનું બંધ થઈ ગયું, કરવતની ધાર કાઢવાનું બંધ થઈ ગયું. બધું જ બંધ થઈ ગયું. અને બધા યમદૂતો યમરાજા પાસે આવ્યા અને બધી વાત કરી કે જ્યારથી બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી આજે પહેલી દિવસ ખાલી આ અમને વીકડે કહેવાય કે આ વીકેન્ડ દિવસો મળ્યા. આખી યમપુરી ખાલી. આ કેવી વાત થઈ? મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાન તો સમર્થ છે, ધામમાં બેઠા જીવોનું કલ્યાણ કરી શકે તો પૃથ્વી પર શા માટે આવે? તો પ્રેમી ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે. એ ભગવાન સંકલ્પ કરે અને એમના નામના પ્રતાપથી યમપુરી ખાલી થઈ જતી હોય તો આપણા બધાનો ઉદ્ધાર ન થાય? કેવળ નામના પ્રતાપથી બધા જીવો છૂટી ગયા. કયા નામના પ્રતાપથી? સ્વામિનારાયણ. એ નામનું આપણે ભજન કરીએ છીએ. ત્યારે મહારાજને બે હાથ જોડી અને રોજ આપણે એક પ્રાર્થના કરવી. હરિ તુમ સાચે. નંદ સંતોએ ગરીબ નિવાજ કર્યો ને, ગરીબ નિવાજ લખ્યો. પણ આ જે ચરિત્ર છે એના આધારે આપણે થોડો અલગ ભાવમાં, કીર્તનનો રાગ એ જ થોડાક શબ્દોમાં એમાં થોડોક, એટલે નંદ સંતો રચિત નથી, આ આપણું બધું ઘર ઘરાવ છે. હરિ તુમ સાચે કૃપા જહાજ રે, હરિ તુમ સાચે કૃપા જહાજ રે. ભક્તની એક અરજી ધારી ઉર તારા જીવય પાર રે. ભક્તની એક અરજી ધારી ઉર તારા જીવય પાર રે. એવી રીતે કરુણાળુ યમો પર, એવી રીતે કરુણાળુ યમો પર કરુણા કરો આવાર. હરિ તુમ સાચે કૃપા જહાજ રે, હરિ તુમ સાચે કૃપા જહાજ રે. બે હાથ જોડી રોજ પ્રાર્થના કરવી કે હે મહારાજ, એ બધા જીવોમાંથી તમારા માટે કોઈએ કાંઈ પણ કર્યું નહોતું, એ તમારા કામમાં નહોતા આવ્યા, એમાંથી કોઈ પણ જીવોએ તમારી સેવા નહોતી કરી, તમારા સંતો કે ભક્તોની એણે સેવા નહોતી કરી, કેવળ ને કેવળ કૃપાએ કરીને હે મહારાજ તમે એમનો ઉદ્ધાર કર્યો છે તો અમે તમારું ભજન કરીએ છીએ, અમે તમારો જપ કરીએ છીએ, આશરો કરીએ છીએ. આશરાની અંદર જે અકિંચનતા છે એનો ભાવ છે. આનો અર્થ એવો નથી કે આપણે કરતા બંધ થઈ જવું. જપ કરીએ છીએ, તમારો આશરો છે. અને હું એવા એક પણ સાધન કરતો નથી કે જેના આધારે મારા જીવનું હું કલ્યાણ કરી શકું. એ જીવોએ કાંઈ નહોતું કર્યું તો હું તમારી માટે સેવા કરું છું, તો તમે મારું કલ્યાણ કરજો. કદાચ તમને એવું દેખાય કે આનો ઉદ્ધાર થાય એવું નથી, તમને એમ લાગે કે મારો ઉદ્ધાર નહીં થાય, આનો ઉદ્ધાર નહીં થાય, ત્યારે તમે સ્વરૂપાનંદ સ્વામીને મોકલી અને આ યમપુરી ખાલી કરાવીને બસ આ એક ચરિત્ર યાદ કરજો એટલે મારું કામ થઈ જશે. અવગુણ સામ જોશો નહીં આમ દોષો નો નહીં પાર રે. અવગુણ સામ જોશો નહીં આમ
तुम साचे कृपा जहाज रे, हरि तुम साचे कृपा जहाज रे। કૃપા જહાજ આ સંસાર આપણા સાધનના બળથી તરાય એવો નથી. સંસાર સાગર છે, એકલે તરાય નહીં. પ્રભુ તમ કૃપા વિના પાર ઉતરાય નહીં. ત્યારે રોજ આ ચરિત્રને આપણે યાદ કરી મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમે આપનું ભજન કરીએ છીએ, જપ કરીએ છીએ, આપ અમારી ઉપર કરુણા કરી અમારા અવગુણ સામું ન જોઈ અમારો ઉદ્ધાર કરજો. ત્યારે આ રોજ આપણે પ્રાર્થના કરીએ. મહારાજે અસંખ્ય જીવોનું કલ્યાણ કઈ રીતે કર્યું? આપણે કહ્યું કે શ્રી કૃષ્ણ ભગવાનના યોગમાં જે આવ્યા એમનું કલ્યાણ કર્યું, ને મહારાજે અસંખ્ય જીવોનું એમના સંતો દ્વારા મહારાજે આખી યમપુરી ખાલી કરાવી. આ ચરિત્ર જેટલી વાર આપણે વિચાર કરીએ એટલી વાર આપણને કંઈક આશ્ચર્ય ઉપજાવે. આખી યમપુરી ખાલી થઈ જાય અને કાંઈ કર્યા વિના એ બધા જીવોએ મહારાજે કેવળ કરુણા કરી અને બધાને ભૂમા પુરુષના લોકમાં મોકલી દીધા. અને ભૂમા પુરુષના લોકમાંથી પાછી અધોગતિ તો થતી જ નથી. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આપ અમારા ઉપર કરુણા અને કૃપા કરજો. ને આપે એ યમપુરીના એ જીવોનું કલ્યાણ કર્યું અને એમની ઉર્ધ્વ ગતિ કરાવી. અમે હાવ એવા તો નથી, ત્યારે અમારા ઉપર કરુણા અને કૃપા દ્રષ્ટિ રાખજો. સહજાનંદ સ્વામી મહારાજ